નમસ્તે. વેજીટેરિયનિઝમ અ નોબલ વે ઓફ લિવિંગ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજે અમે મગજ બનાવવાના છે. એમાં શું જોઈશે? એમાં જોશે ચણાનો કણકી લોટ, દળેલી ખાંડ, ઘી, વેજીટેબલ ઘી છે, અને એલચીના દાણા દળેલા, દળેલી બદામ અને બદામના ફ્લેક્સ. અને મગજનો લોટ એ દરેક ઇન્ડિયન ગ્રોસરીઝમાં મળે છે. ચાલો આપણે શરૂ કરશું હવે. અને મીડિયમ આંચ ઉપર ગેસ પર ચાલુ રાખો. પેલા નાખશું ઘી, પાક કચરો ઘી છે. અને ઘી ગરમ થાય, જરાક મેલ્ટ થઈ જાય ને પછી અંદર એક કચોરો ચણાનો લોટ નાખવાનો, કણકી લોટ. જરાક ઘી પેલું એ થઈ જાય ને મેલ્ટ, પછી નાખે ને તો સરસ થશે. અને એક કચોરો ચણાનો કણકી લોટ. मैं सांसी पास कर थोड़ी सी ठीक है. અને આખો વખત હલાવતું રહેવું, નકર ચોટી જશે. અને ઠંડીમાં ખાવું બહુ સરસ, છોકરાનું ફેવરેટ. જ્યારે થવા આવશે ને ત્યારે ઘી છૂટું પડવા માંડશે અને એકદમ લાઈટ થઈ જશે, એટલે સમજી જવાનું કે હવે થવા આવ્યું છે. અને ગોલ્ડન બ્રાઉન થાય ને એટલી વાર સુધી શેકવાનું. લગભગ 20 મિનિટ લાગશે થતા. 20 મિનિટ? હા, 20 મિનિટ લાગશે. કલર ચેન્જ થવા આવ્યો છે. સુગંધ આવે છે? સરસ સુગંધ આવે છે. હવે થોડીક જ વાર છે, બહુ વાર નહીં લાગે. ઘી છૂટું પડવા માંડ્યું છે. યસ. બસ હવે આપણે છે ને અને ઉતારી લઈએ. થઈ ગયું છે. કાપ બંધ કરી અને એને ઉતારી લેવા. તપેલી ગરમ છે એટલે અંદર શેકાશે, એટલે હલાવતું જ રહેવું, પછી નકર ઓવરકુક થઈ જશે. અને 5 મિનિટ ઠરે ને પછી ખાંડ નાખવાની. હવે 5 મિનિટ થઈ ગઈ એટલે હવે આપણે આમાં શુગર નાખી દે. તો પેલામાં મને જરાક ઘી સાની ઉપર ઘી ચોપડી આપને. ભલે. ખાંડ છે પાક કચોરો, અને થોડીક એલચી આમાં વપરાય ને, ઇલાયચી થોડીક,
થોડીક જરાક બસ હવે આવે છે ને સુગંધ આવે છે. હવે એને આપણે સાનીમાં પાથરી દઈએ. એક મને પેલો મોટો ચમચો છે ને પાસ કરીશ. થેન્ક યુ. સાનીમાં ઘી ચોપડેલું છે એટલે શું કે તરત ઉખડી જશે. અને ઠરે ને પછી એના કટકા કરવાના. હવે આપણે એના ઉપર એલચી ભભરાવશું. અને બદામનો ભૂકો. અને પછી બદામના ફ્લેક્સ. There you go. આપણું મગજ રેડી. જરાક ઠરવા દેવું પછી એના કટકા કરવાના. પણ જરાક વધારે વાર રહે તો વધારે સારું. 4-5 કલાક રહે ને તો વધારે સરખું સેટ થઈ જશે મગજ. તને ટ્રાય મારવું છે? Yes, please. આ મેં પહેલા બનાવેલું છે અને આવી રીતે પછી કટકા કરવાના. Okay. બહુ સરસ છે. ધન્યવાદ આપના સાથ આપવા માટે. વેજીટેરિયનિઝમ અ નોબલ વે ઓફ લિવિંગ કાર્યક્રમમાં નમસ્તે. નમસ્તે. For more details, please visit www.suprememastertv.com/VEG.